વડોદરા મનપાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી રહી છે। મનપાએ સીલ કરેલી દુકાનોનો વપરાશ થતો હોવાનું સામે આવી રહ્યું છે। છાણી જગતનાકા વિસ્તારના કુમકુમ પાર્ટી પ્લોટની આ ઘટના છે। પાર્ટી પ્લોટ માલિકે બાંધેલી દુકાનો કરાઈ છે સીલ। બહારથી સીલ કરેલી દુકાનોને પાછલે બારણેથી વપરાશ હજુ પણ યથાવત છે। મનપાની રહેમ નજર હેઠળ કારસો રચાયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પાર્ટી પ્લોટ માલિકે ઇમ્પેક્ટ ફી માટે ફાઇલ મૂકી છે। પાલિકામાં ફાઇલ પાસ થાય તે પહેલા જ સીલ તોડીને દુકાનોને વપરાશ શરૂ કરવામાં આવ્યો છે। ઉપરા અધિકારીને સક્ષમ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી એના આધારે એને ખોલવામાં આપ્યું છે। દિન 90ની એને બાંયધરી આપી છે કે અમે જે કંઈ મંજૂરી લેવાની હશે એ પણ લઈ લઈશું। એને ધ્યાનમાં રાખીને સીલ અનધિકૃત બાંધકામ બાબતે हाँ અને એને ઇમ્પેક્ટ 2022 અંતર્ગત પ્રકરણ પણ રજૂ કર્યું છે, જેને ધ્યાને લઈ અને આગળ નિયમ અનુસાર કાર્યવાહી જે પણ કરવા પાત્ર હશે એ કરવામાં આવશે। અમને રજૂઆત થઈ હતી એટલે રજૂઆતના આધારે જ ખોલાયેલા છે। ડિપાર્ટમેન્ટ પાલિકા તરફથી જ સરકારે નિયમબદ્ધ કરેલું છે કે ભાઈ 40% જમીન કાપવાની, તેમ છતાં કોઈની 0%, કોઈની 1%, કોઈની 2%, જેની જેવી લાગભગ, એના સિવાય પણ 40% જમીન કાપીને પછી એમાંથી બાંધકામ પરમિશન આપી દીધી, એ તો બહુ મોટું ગેરકાયદેસર થયું। સીલ તો માનો કે એના માટે મારી હશે કે ભાઈ પૈસા નહીં ભર્યા, કોઈ માણસને પૈસા નહીં ભરાય તો સીલ મારી દીધી, પણ સીલ મારવાનો મતલબ ક્યાં છે? વિપક્ષનો સીધો આરોપ છે કે આ મામલે મહાનગરપાલિકાનો મોટો ઝોલ છે। એક તો પાર્ટી પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયું, તો બીજી તરફ ગેરકાયદે દુકાનોના સીલ પણ ખોટી રીતે ખોલાયાનો આરોપ છે। ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમ નજર હેઠળ પાર્ટી પ્લોટના માલિકે ઇમ્પેક્ટ માટે ફાઇલ મૂકી અને ફાઇલ પર કોઈ નિર્ણય લેવાય તે પહેલા જ 2 દુકાનોના સીલ ખોલી તેમાં આવેલા શોરૂમ ફરીથી શરૂ કરવામાં આવ્યા। બાંધકામ કરનાર લોકો હવે પાલિકાથી નથી ડરી રહ્યા, કારણ કે આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો જે રીતે છાણી વિસ્તારમાં આવેલા આજે કુમકુમ પાર્ટી પ્લોટના બહારની જગ્યા છે કે જ્યાં આગળ પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ માટે સીલ મારવામાં આવ્યું હતું। જો કે આ સીલ ખોલ્યા જે રીતે બંધ છે તેમાંથી એવું લાગે કે આ દુકાનો બંધ રાખવામાં આવી છે, પરંતુ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આ દુકાનને સીલ મારવામાં આવ્યું છે, પરંતુ અંદરથી આ દુકાનો ચાલુ છે। આ જે શોરૂમ છે ત્યાં આગળ જે વેચાણ છે તે તો થઈ જ રહ્યું છે, એટલે કોઈ પણ પ્રકારની જે પાલિકાને સીલની કોઈ ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। કારણ એટલું જ કે પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું, સીલ માર્યા બાદ આ જે તે વ્યક્તિ દ્વારા કે જે તે પાર્ટી દ્વારા જે રીતે સીલ ખોલી દેવામાં આવ્યું છે તે કાયદેસર રીતે ખોલાયું છે કે પછી ગેરકાયદેસર રીતે? પાલિકાના અધિકારીઓનો આની અંદર ભ્રષ્ટાચારમાં કોઈ પણ પ્રકારનો હાથ છે કે કેમ તે જાણવું પણ તેટલું જ જરૂરી છે, કારણ કે જો ગેરકાયદેસર મિલકતનું બાંધકામ થયું હોય, તેને સીલ માર્યું હોય, તો પરવાનગી વગર આ બાંધકામ કેવી રીતે સીલ ખોલી શકે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।